હળવદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં ગણનાપાત્ર માર્કેટિંગ યાર્ડ છે. આ માર્કેટિંગ યાર્ડમાં રોજની 30,000 મણની હાલમાં કપાસની આવક છે. કપાસની આવક પણ ભરપૂર થઈ રહી છે, મગફળીની પણ આવક થઈ રહી છે તેનો છે, પરંતુ આજે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. આમ તો માર્કેટિંગ યાર્ડમાં આગ લાગે એટલે આગ વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લે અને મોટું નુકસાન પણ થઈ શકે, પરંતુ માર્કેટિંગ યાર્ડમાં ફાયરની સુવિધા છે અને આ ફાયરની સુવિધા છે અને તેને લઈને જ મોટી જાનહાનિ પણ ટળી છે. પરંતુ યાર્ડના સેક્રેટરી છે મહેશભાઈ પટેલ, તેઓ સાથે વાત કરતા તેઓએ કહ્યું કે આશરે 500 મણની નુકસાની છે, એટલે કે 500 મણ કપાસમાં નુકસાન થયું છે. ખેડૂતોનું જે આ નુકસાન થયું છે તે બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે, પરંતુ હાલ તો તેની ગણતરી ચાલી રહી છે. પરંતુ આશરે 500 મણ કપાસનું નુકસાન થયું હોવાનું યાર્ડના સેક્રેટરી દ્વારા જાણકારી આપવામાં આવી છે. ખેડૂતોને જે નુકસાન થયું છે તે બાબતે ખેડૂતો શું કહી રહ્યા છે, મહેશભાઈ પટેલ જે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. સાથે જ શંકરભાઈ, ગામ નવા માલણિયાત. હું કપાસ લઈને આવ્યો તો કાલ સાંજે કપાસ યાર્ડમાં અમે નાખ્યો હતો. ત્યારબાદ આજે હરાજી આવી જાય. હરાજીમાં 1365 રૂપિયા બજાર આવી અને ત્યારબાદ આગ લાગતા કપાસનો ઢગલો અમારો હરકી. મારો કપાસ અંદાજે 80 થી 90 મણ એવો કપાસ. આજે આગ લાગી જાય એટલે અમે હવે યાર્ડ પાસે માગણી રાખી કે અમને આનું પૂરું વળતર આપી, અમારા ભાવ પ્રમાણે કપાસ જોખાઈ જાય. કારણ કે અમારે કુદરતી આફતના કારણે અમારે અહીંયા નુકસાન આવ્યું છે વરસાદના લીધે. અને ત્યાં થોડો ઘણો કપાસ થયો તે યાર્ડમાં લઈને આવ્યા. ત્યાં યાર્ડમાં આજે આગ લાગતા હવે અમારે યાર્ડ પાસે માગણી છે કે અમને આનું પૂરું વળતર આપે અને અમારો કપાસ જોખી. મારું નામ રણછોડભાઈ પંકીભાઈ, નવા ઈશનપુર. ગઈકાલે હું સવારે માર્કેટ યાર્ડમાં કપા વેચવા આવ્યો હતો, લાઈનમાં ઊભો હતો. પછી 1 વાગે વારો આવ્યો એટલે મેં અહીંયા ઠલાવ્યો કપા અને મેં કાંટો કરીને કપા ઠલવ્યો છે. એટલે 113 મણ કપા છે મારો. અને રાણામાં ગયો હતો અને 1412 રૂપિયા ભાવ આવ્યો. અત્યારે કપાસમાં નુકસાન થાય શું મારે જે યોગ્ય કપા ભરી જોઈને કંઈક વળતર આપે એવું મને કરી દીધું બધું. માર્કેટ યાર્ડ હળવદમાં વહેલી સવારે એટલે હરાજી ચાલુ થયું એ ભાગમાં થોડા ઢગલામાં ફાયર થયું છે. ફાયરનું કારણ જાણવા મળ્યું નથી. લગભગ 10 જેટલા ઢગલા છે, ઉપરથી ફાયર થયું છે. ફાયર સેફ્ટી હળવદમાં છે અને નગરપાલિકાથી ફાયર સેફ્ટી આવી હતી એટલે તાત્કાલિક 10 ઢગલામાં ફાયર થતાં ઉલવી અને આગ તો બંધ થઈ ગઈ છે. હવે જે ખેડૂત મિત્રોના ઢગલા ફાયર થયા છે તેના માટેની કાર્યવાહી આગળ ચાલુ છે. જે કંઈ આગળ કાર્યવાહી કરવાની હોય, પોલીસ ફરિયાદ દાખલ કરવાની હોય, જાનવરો આપવાની હોય, રોકથામ કરવાનું બધું એની રીતે મારા માટે હોય છે. તેની કાર્યવાહી ચાલુ છે. અને જે ખેડૂત મિત્રને આમાં ફાયરમાં જે કંઈ નુકસાન થયું છે એના માટે આગળ શું કરવું તે અમે ઓફિસે જઈ અને પછી જાણકારી મેળવીને આગળ ખેડૂતને બોલાવીને અંદાજિત કેટલા નુકસાન થયું છે? અંદાજે મારા માટે અત્યારનું આ જે ઢગલા જોઉં છું ને એના અંદાજે 10 ઢગલા હતા, એટલે 152 ને 15 ભારી બીજું, એટલે તમે અંદાજે ગણો તો 160, 75, 74 જેટલી ભારી, એટલે 500 મણ અંદાજે કપાસ થાય. એટલે કોઈ ભારી ખેડૂતે વધારે ઓછી લખેલી તો 500 થી 600 મણ ઉપર કપાસ જાય. એટલા કપાસમાં નુકસાન છે. ફાયર જે ઉપર જ થયું છે, નીચે પાછો કપાસ સારો છે. એવું નથી કહેતા કે ખેડૂતને નુકસાન નથી થયું, ખેડૂતને થયું છે કે ઉપર ફાયરવાળો જે કપાસ છે એના કંઈ ફોટા અને જે કાયદેસર કાર્યવાહી અમલ કરવાની થાય બધું કરી અને આ ઢગલાને બીજી કોઈ જગ્યાએ અથવા શેડમાં થોડો કરી અને કપાસ સારા કપાસનો નિકાલ કેવી રીતે થાય અને ખેડૂતોને કેવી રીતે અહીંયા જે કંઈ નુકસાન થયું છે એને આપણે ભરપાઈ થઈ શકે એના માટેની